હેલો મિત્રો, શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો હવે તો નવું આઈટમ બનાવવાની પણ મજા આવશે। તો આજે આપણે બનાવવાના છીએ ચીઝ પરોઠા। અને ચીઝ પરોઠા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ બટેકાને લઈ લીધા છે અને બટેકા આપણે બાફવા મૂકશું ફાડા કરીને। તેની અંદર મીઠું નાખી દઈશું 1 ચમચી અને હવે બાફવા મૂકી દઈશું। ત્યારબાદ આપણે લોટ બાંધવાની તૈયારી કરશું। તો લોટ બાંધવા માટે મેં અહીં ઘઉંનો લોટ લઈ લીધો છે। તેની અંદર હળદર, લાલ મરચું, જીરાનો પાવડર, મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે। બધું નાખી અને પાણી નાખી ત્યારબાદ તેને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। લોટ બંધાઈ જાય એટલે તેની ઉપર આપણે મોણ નાખવા માટે મેં અહીં 1 ચમચો જેટલું તેલ નાખેલું છે। સારી રીતે એને મસળવાનો છે એટલે આપણે લોટમાં કૂણ પણ બહુ જલ્દી આવી જાય અને તેલ સારી રીતે આખા લોટમાં મિક્સ થઈ જાય। આ રીતે લોટ જે કમ્પ્લીટ તૈયાર થઈ જાય આપણે રોટલીનો જે લોટ બાંધીએ એ જ બાંધવાનો છે। ત્યારબાદ તેને ઢાંકીને મૂકી દઈશું। હવે આપણે મસાલો તૈયાર કરવા માટે સૌથી પહેલાં મેં આદુ, ડુંગળી અને મરચાંને છે કટરમાં કાઢી લેવાના છે અને ત્યારબાદ જે બાફેલા બટેકા છે તેની છાલ ઉતારી તેને એક બાઉલમાં લઈ લેવાના છે। હવે આપણે આ જે બટેકા લીધા છે તેને સારી રીતે એને ક્રશ કરી નાખવાના છે। એટલે મેં અહીં ચમચાથી તેને સારી રીતે ક્રશ કરી લીધા છે। હવે તેની અંદર બધા મસાલા નાખશું। સૌથી પહેલાં જીરા પાવડર નાખવાનો છે, 1.5 ચમચી જેટલો જીરા પાવડર નાખવાનો, હળદર નાખેલી છે, હિંગ નાખવાની, મીઠું નાખવાનું છે। ત્યારબાદ જે આપણે મરચાં, આદુ અને ડુંગળી ક્રશ કર્યા હતા તે નાખી દેવાના છે। જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેની અંદર ગરમ મસાલો નાખશું 1/2 ચમચી જેટલો અને ત્યારબાદ અડધા લીંબુનું ફાડું નાખવાનું છે। જો તમે ખાટું ના ખાતા હોય તો લીંબુ પણ સ્કીપ કરી શકો છો। હવે તેની અંદર આપણે કોથમીર છાંટી દઈશું અને ત્યારબાદ આપણે લાલ મરચું છે તેની અંદર નાખવાનું છે। મેં અહીં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે આપણો જે મસાલો છે તીખો નહીં થાય, એની અંદર ફક્ત કલર જ સરસ આવશે એટલા માટે કાશ્મીરી લાલ મરચું નાખી બધા મસાલા સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે જે પરોઠાનો લોટ બાંધ્યો હતો તેની અંદરથી આપણે 2 નાના લુવા લઈ અને તેને રોટલી વણવાની છે। તમે જોઈ શકો છો સરસ એની અંદર લોટમાં કૂણ આવી ગઈ છે। હવે આપણે લુવા લઈ અને પહેલાં પરોઠું વણી લઈશું। મેં પરોઠા ડાયરેક્ટ અહીં 2 વણી જ લેવાના છે અને પછી સારી તેની ઉપર મસાલો ભરી અને મૂકવાના છે। તમે આગળ જોજો, બહુ જ સરસ ટેસ્ટી અને ખૂબ જ સરળતાથી બની જાય તેવા આલુ પરોઠા બનશે। આવી રીતે સારી રીતે નાનો એવો લુવો લઈ અને પાતળું અમથું છે પરોઠું છે તે વણી લેવાનું છે। તમે હળદર સ્કીપ કરી શકો છો પરોઠાની અંદર, જો વ્હાઈટ પરોઠા કરવા હોય તો હળદર ના નાખો તો પણ ચાલે। હવે આવી રોટલી આપણી મીડિયમ સાઇઝની વણાઈ ગઈ છે। તેની ઉપર આપણે જે બટેકાનો મસાલો તૈયાર કર્યો હતો તેમ સારી રીતે બધે પાથરી દેવાનો છે। કિનારી છે એ થોડીક બાકી રાખવાની છે, આપણે તેના ઉપર બીજું પરોઠું મૂકીએ તો મસાલો બહાર ન આવે એટલા માટે। હવે મસાલાની ઉપર આપણે ચીઝ છે તે સારી રીતે ખમણી અને નાખી દેવાનું છે। તમે વધારે ચીઝ પણ નાખી શકો છો। મેં અહીં 1 ક્યુબ ચીઝની લીધી હતી તેની અંદર નાખી દીધી છે। હવે તેની ઉપર આપણે વ્યવસ્થિત રીતે બીજું જે પરોઠું વણેલું છે તેને પાથરી દઈશું અને હવે નહીં વણ્યો તો પણ ચાલશે, હાથથી સારી રીતે થાબડી લેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે થાબડવાથી અંદરનો મસાલો અને ચીઝ સારી રીતે ફેલાઈ જશે અને ફાટતો પણ નથી પરાઠું। હવે આપણું પરોઠું છે તે તૈયાર થઈ ગયું છે। આપણે અહીં જે લોઢી છે તેને તપવા મૂકી દીધી હતી તો મીડિયમ એવી તપી ગઈ છે। હવે તેની અંદર પરોઠું છે આપણે નાખી દઈશું, બંને બાજુ સારી રીતે શેકી લેવાનું છે। ત્યારબાદ આપણે તેની ઉપર તેલ લગાવશું, બાજુ સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ બીજી બાજુ શેકી લઈશું। ત્યાર પછી પરોઠા ઉપર આપણે તેલ લગાવશું એટલે સરસ એવું એની ડિઝાઇન પણ પડી જાય અને સારી રીતે શેકાઈ જાય। તમે જોઈ શકો છો એક બાજુ સારું એવું શેકાઈ ગયું છે। હવે તેની ઉપર આપણે તેલ છે તે લગાવશું। આ રીતે તેલ પાથરવાનું એટલે વધારે ચીપચીપું પરોઠું છે એ ના બને। એક બાજુ શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ એની ઉપર તેલ લગાવી અને શેકી લેશું। હવે આપણું પરોઠું છે તે તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો મસ્ત એવું તૈયાર થઈ ગયું છે। પડ ખોલશો તો પણ બહુ સરસ ચીઝ દેખાશે। હવે તેને આપણે સર્વ કરશું। સર્વ કરવા માટે મેં અહીં રાયતા મરચાં લાલ લીધા છે, આ લાલ મરચાંની ચટણી, દહીં અને આપણું જે ચીઝ પરોઠું છે એ સર્વ કરશું। શિયાળાની ઋતુમાં ચીઝ પરોઠું ખાવાની બહુ જ મજા આવે છે। વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂર કરજો।